સોમનાથમાં સ્વ સોની હીરાબેન સતી કુંવર સમિતિ દ્વારા આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય દ્વારા આધ્યાત્મિક વાતો ધર્મ જ્ઞાનનો કાર્યક્રમ યોજાયો। સોમનાથમાં સ્વ સોની હીરાબેન સતી કુંવર સેવા સમિતિ દ્વારા આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય દ્વારા આધ્યાત્મિક વાતો ધર્મ જ્ઞાનના કાર્યક્રમ યોજાયો। સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ સામાજિક અગ્રણી ઉપસ્થિતિમાં શિવ મહિમા ગીતા શ્લોકની આધ્યાત્મિક જ્ઞાનની સમજણ મુંબઈથી અભિનેત્રી રાજેશ્રી મીનાનો વિશેષ સહયોગી બની। શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર મુંબઈ વસઈના રાજશ્રી મીનાબેનના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ટ્રસ્ટના મળેલ સાથ સહકારથી આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય દ્વારા તારીખ 29/9/2021 બુધવાર સાંજે 6 વાગે ટીએફસી યાત્રી સુવિધા ભવન ઓડિટોરિયમમાં સોમનાથ ટ્રસ્ટના સાથ સહકારથી આત્મજ્ઞાન પ્રદાન કરવાના હેતુસર સોમનાથમાં યોજાયેલ, જેમાં કાર્યક્રમનો પ્રારંભ સોમનાથ મંદિર સુરક્ષા પોલીસ અધિક્ષક MD ઉપાધ્યાય સાહેબ, સામાજિક કાર્યકર જગમલભાઈ વાળા, સોમનાથ એસ્ટેટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના જીતુપુરી બાપુએ દીપ પ્રજ્વલિત કરીને પ્રારંભ કર્યો હતો, જેમાં આધ્યાત્મિક જ્ઞાન ગીતા શ્લોકના વ્યાખ્યાનને જ્યોતિર્લિંગનો ગૃહનો અર્થનો વિશેષ સમજવા માટેનું આયોજન કરેલ છે, જેમાં વક્તા PBK અમોલભાઈના મુખેથી આત્મજ્ઞાન શિવ મહિમાનો પરિચય આપ્યો હતો, જેમાં ભરતભાઈ પટ્ટ, જીતુભાઈ કતીરા, હરેશભાઈ સતીકુંવર, હર્ષ સતીકુંવર તેમજ ગોપી મંડળના બહેનો વર્ષાબેન, સવિતાબેન, તૃપ્તિબેન સહિતના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં ધર્મ અને જ્ઞાનની જ્યોત પ્રગટ થયેલી। બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતીકુંવર, વેરાવળ। આજે આધ્યાત્મિક ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એક જ્ઞાન સત્ર અમોલભાઈની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું। અમોલભાઈ તરફથી ખૂબ સરસ ગીતાના અધ્યાયના એક શ્લોકોને ટાંકીને શિવનું મહત્ત્વ એને વિશે વિશદ છણાવટ કરે છે અમોલભાઈનું જ્ઞાન ખૂબ સરસ છે અને અમને બધાને એનો સારો લાભ મળ્યો છે। અને આ વિશ્વવિદ્યાલય જે ખરેખર ખરા અર્થમાં શિવ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ, શિવ અને શંકર વિશ્વનો પણ આજે ભેદ બતાવ્યું, કદાચ મને પહેલાં નહોતો ખબર। એટલે દરેક જ્ઞાનાનુરાગી જે હોય એમને આ સંસ્થાનો લાભ લેવા માટે બધાને હું